ખમા અમદાવાદ બાદશાહ હારે મારે વેર છે અને હાલતા હાલતા અહીંયા સુધી આવ્યા પણ સામે કોઈ ગઢ દેખાય ભેહું હાલી જાય છે ભેહું પાછળ 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 હું જાઉં અને જ્યાં એ ભેહું જાય એ ભેહુંના દૂધના વાળું કરી અને પછી આગ લાલીશ આવો હાલતા હાલતા ગઢના કાંગડા જે દેખાય દિલ્હી છે દિલ્હીની અંદર તપાસ કરું કોણ છે ભેહું અહીં સુધી આવી ગઈ બરોબર ને ગઢની અંદર આવતા ભાઈ અને બેન છે પૂછું જય માતાજી ભાઈ તો ઊંચો હાથ કરે છે બેનબા ને પૂછું બેનબા જય માતાજી સેજો વેજો બારટિયા છે અને અહીંયા સુધી આવવાનું કારણ એક જ અમદાવાદ બાદશાહ હારે અમારે ઘણા સમયથી વેર આવે વેરનો કોઈ અંત આવતો નથી થોડીક ભૂખ લાગી છે મારે ખાવું છે ભલે ભાઈ ઘડીક આરામ કરો તમારી માટે રસોઈ બને લખો ભાઈ આરામ કરો ઘડીક આરામ કરો મારે હાલો આરામ કરો હોઈ જાઓ બેન હું આરામ કરતો અને આ ભાઈ શા માટે કહટાના ભાઈ સામે બેઠા એને તમે ઓળખો છો ભાઈ કોણ છે આનું નામ તમારે સાંભળવું છે આનું નામ સાંભળવા પહેલા તમારી સાથી વજ્રની જરૂર છે મારવાડિયાની સાથી હંમેશા વ્રજની જ હોય ગાય વાળો ભાઈ આ કોણ છે તમને કહું કહો ધાસા વળવા તને વીર માંગડા વાળા મરા એનો ઘણો સમય થઈ ગયો અને અહીંયા હા સજાની રજાની ઓ દાતરવાળો થોડી બી માંગડા એક ભાઈ તાવડાની વર્ષની વિતાડેલો આ મારો દેહ આ વડ નીચે હું આયા બરાનો છું અને એની વર્ષની ગણત મારા હાડક્યામાં રહી ગઈ આ વડ નીચે એટલા માટે હું પ્રેત અવનીમાં ભટકું છું અહીંયા બરસીથી વિનાણા છે અને વડ નીચે તમે અમારું કામ કરો તો હું તમારું કામ કરીશ કહો તમારું કામ શું છે અમદાવાદ બાદશાહ હારે મારે વેર છે ઘણા સમયથી વેર છે વેર લેવાનો કોઈ મોકો આવતો નથી તમે વેર પૂરું કરી દીશો જો સજાની રજાની આ વડ નીચે ભાઈ ચાવડાથી વિધાણો છું આયા હાડકાની કળશ લઈ
અને કોઈ જો દામા ગુણમાં પધરાવે ને તો જ મને મુક્તિ મળે. અને તમારે અમદાવાદના બાદશાહ સાથે વેર હોય તો એ વેર હું પૂરું પાડીશ. એમ હા, તો પછી જે આ ખણસ કાઢીને જાવ જાઓ. એ મારા વાલા